તમારે અમેરિકા ફરવા આવવું છે, પરંતુ તમને ખબર નથી કે કેવી રીતે આવી શકાય, શું પ્રોસેસ હોય છે, અથવા તો તમારા મનમાં અમુક પ્રશ્નો છે, તો હવે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે ઇન્ડિયાથી અમેરિકા માટે ફરવા આવવાની આખી પ્રોસેસ એટલે કે શરૂઆતથી અમેરિકા પહોંચવા સુધીની બધી બાબતો એકદમ સરળ ગુજરાતી ભાષામાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. આ આખી પ્રોસેસ સમજવા માટે વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. અને હા મિત્રો, જો તમને આજનો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મને આ પ્રકારના વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજના વિડીયોની. સ્ટેપ નંબર 1. અમેરિકા ફરવા આવવા માટે કયો વિઝા જોઈએ? જો તમે ઇન્ડિયાથી અમેરિકા ફરવા માટે, વેકેશન માટે કે પછી ફેમિલી અને ફ્રેન્ડ્સને મળવા માટે આવવા માગતા હો તો તમારે B2 વિઝિટર વિઝાની જરૂર પડે છે. આ B2 વિઝિટર વિઝાને ઘણી વખત B1, B2 વિઝા તરીકે પણ ઓળખાય છે. સ્ટેપ નંબર 2. ફરવાના વિઝા કેટલા વર્ષ માટે મળે? જો તમે ભારતીય નાગરિકતા ધરાવતા હો તો તમને ફરવાના વિઝા 10 વર્ષ માટે મળે છે. અહીં ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે 10 વર્ષના વિઝા મળે એટલે એનો મતલબ એમ નથી કે તમે 10 વર્ષ માટે અમેરિકામાં સળંગ રહી શકો. 10 વર્ષના વિઝા મળે એટલે સામાન્ય રીતે તમે સળંગ 6 મહિના સુધી અમેરિકામાં રહેવાની છૂટ મળતી હોય છે અને પછી તમારે ઇન્ડિયા પાછા જવું પડે છે. આનો મતલબ એમ કે 10 વર્ષ માટે તમે અમેરિકા અને ઇન્ડિયા આવજાવ કરી શકો, પણ જ્યારે તમે અમેરિકા આવો ત્યારે તમે સામાન્ય રીતે 6 મહિના માટે જ સળંગ રહી શકો છો. સ્ટેપ નંબર 3. ફરવા જવાના વિઝા કોને મળે? કોઈ પણ ભારતીય નાગરિક ફરવા જવાના વિઝા માટે એપ્લાય કરી શકે છે. અહીં ખાસ નોંધ લેવી કે વિઝા એપ્લાય કરો એટલે મળી જ જાય તેની કોઈ પણ જાતની ગેરંટી હોતી નથી. એટલે વિઝા મળે પણ ખરા અને ના પણ મળે. સ્ટેપ નંબર 4. વિઝા મળી જાય તેની શક્યતા શેના ઉપર આધારિત છે? વિઝા મળવાની શક્યતા વધી શકે જો તમે એવું બતાવી શકતા હોવ કે આ તમારી એકદમ જેન્યુન એટલે કે સાચી ટ્રાવેલ વિઝિટ જ છે. તમારી વિઝિટ એ થોડા દિવસો માટેની જ છે. તમે ટ્રીપનો ખર્ચ કઈ રીતે કરશો? તમારો ઇન્ડિયામાં બિઝનેસ કે પછી જોબ અને ફેમિલી અને સગા સંબંધી અહીં જ છે અને તમારી આ વિઝિટ પછી તમે ઇન્ડિયા પાછા જતા રહેવાના છો અને અમેરિકામાં તમારી કાયમી રહેવાની કોઈ ગણતરી નથી. સ્ટેપ નંબર 5. અમેરિકામાં સગા સંબંધી હોય તો અથવા ના હોય તો? ઘણા ગુજરાતીઓના સગા સંબંધી અમેરિકામાં રહેતા હોય છે. જો તમારા પણ કોઈ નજીકના સગા સંબંધી અમેરિકામાં રહેતા હોય તો તે હકીકત છુપાવશો નહીં. તેમની બધી બેઝિક ડિટેલ્સ સાથે લઈ રાખો, જેમ કે તેમનું નામ, સરનામું વગેરે, અને બધું સાચું જ જણાવો. જો કોઈ સગા સંબંધી ના હોય તો પણ કોઈ સમસ્યા નથી. વિઝા મળવા કે ના મળવા એ તમારા સગા સંબંધી અમેરિકામાં છે કે નથી તેના ઉપર આધારિત નથી. સ્ટેપ નંબર 6. લેટર ઓફ ઇન્વિટેશનની જરૂર છે? જો તમારા સગા સંબંધી અમેરિકામાં હોય અને તેઓ તમને ઇન્વાઇટ કરે છે એવો લેટર મોકલે તો તે બતાવો, પણ ન હોય તો પણ કંઈ વાંધો નથી. એટલે કે લેટર ઓફ ઇન્વિટેશન હોય કે ના હોય તેનાથી કશો ફરક પડતો નથી. સ્ટેપ નંબર 7. બેંકમાં કેટલા રૂપિયા બતાવવા પડે? વિઝા મેળવવા માટે તમારા બેંકના ખાતામાં ઓછામાં ઓછા આટલા રૂપિયા હોવા જ જોઈએ તેવું જરૂરી નથી, પરંતુ હા, તમારી આર્થિક પરિસ્થિતિ એટલી તો મજબૂત હોવી જોઈએ કે જેથી તમારો ફરવાનો ખર્ચ તમે ઉપાડી શકતા હોવ. જેમ કે તમે 10 દિવસ માટે અમેરિકા આવવાના છો તો તમારી ઇન્કમ અને બચત એટલી હોવી જોઈએ કે તમે 10 દિવસ ફરવાનો બધો ખર્ચ
ઉપાડી શકતા હો, જેમ કે એરપ્લેનની ટિકિટ, હોટેલનું ભાડું, જમવાનો ખર્ચ, ટેક્સીના ભાડા વગેરે. એટલે કે તમારી ઓવરઓલ આર્થિક પરિસ્થિતિ વિઝા મેળવવા માટે મહત્ત્વપૂર્ણ છે. સ્ટેપ નંબર 8. વિઝા માટે એપ્લાય કેવી રીતે કરવાનું? સૌથી પહેલાં તમારે તમારી સ્ક્રીન ઉપર જે અત્યારે વેબસાઇટનું નામ દેખાય છે તે વેબસાઇટ ઓપન કરવાની. આ વેબસાઇટ ઉપરથી તમારે DS-160 નામનું ફોર્મ ભરવાનું થશે. આ DS-160 ફોર્મ તમે જાતે પણ ભરી શકો છો અથવા તો બીજા કોઈ વ્યક્તિ જેમ કે ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ કે પછી ટ્રાવેલ એજન્ટ પાસે પણ ભરાવી શકાય છે. આ ફોર્મ ઘરના દરેક વ્યક્તિ માટે અલગ અલગ ભરવાનું હોય છે. જેમ કે તમારા પરિવારના 4 લોકો અમેરિકા ફરવા આવવા માંગે છે તો તમારે 4 અલગ અલગ DS-160 ફોર્મ ભરવાના થશે. એટલે કે વ્યક્તિ દીઠ એક ફોર્મ. DS-160 ફોર્મ ભરતા પહેલાં અમુક ડોક્યુમેન્ટ પહેલેથી જ તમારી પાસે રાખો, જેમ કે વેલિડ પાસપોર્ટ, રિસન્ટ ફોટોગ્રાફ, બેંકના છેલ્લા 6 મહિનાના સ્ટેટમેન્ટ્સ, ઇન્કમ ટેક્સ રિટર્ન છેલ્લા 3 વર્ષના, જોબ કરતા હો તો સેલેરી સ્લિપ્સ અને લીવ એપ્રુવલ લેટર, બિઝનેસ કરતા હો તો બિઝનેસ રજિસ્ટ્રેશન કાર્ડ, પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ, તમારા એજ્યુકેશનની ડિટેલ્સ, તમારા પરિવારની માહિતી, અમેરિકામાં સગા સંબંધી હોય તો તેમની માહિતી, તમારો ટ્રાવેલ પ્લાન અને ઇન્વિટેશન લેટર જો હોય તો. આના સિવાયના પણ અમુક વધારાના ડોક્યુમેન્ટ્સની જરૂર કદાચ પડી શકે. વધુ માહિતી માટે તમારી સ્ક્રીન ઉપર નીચે બતાવેલી વેબસાઇટને એકવાર જરૂર ચેક કરી લેવી. આ ફોર્મ ભરી લીધા પછી તેને તમે સબમિટ કરશો એટલે એક કન્ફર્મેશન પેજ મળશે જેના ઉપર એક બારકોડ હશે. તો આ કન્ફર્મેશન પેજને પ્રિન્ટ કરીને તમારા ડોક્યુમેન્ટની ફાઇલમાં રાખવાનું ભૂલતા નહીં. સ્ટેપ નંબર 9. DS-160 ફોર્મ ભરી લીધા પછી શું? સૌથી પહેલાં તમારે તમારી સ્ક્રીન ઉપર જે વેબસાઇટનું નામ દેખાય છે તેના ઉપર જવું પડશે. આ વેબસાઇટ ઉપર તમારે વ્યક્તિ દીઠ 185 એટલે કે 185 અમેરિકન ડોલર્સ ભરવા પડશે. આ વિઝા ફીસ છે જે રિફંડેબલ નથી. એટલે કે જો વિઝા ના મળે તો પણ આ ફીસ પાછી મળતી નથી. આ ફીસ ભરી લીધા પછી તેની રિસીટ સાચવીને રાખવી. ફીસ ભરાઈ ગયા પછી તમારે 2 અલગ પ્રકારની વિઝાની અપોઇન્ટમેન્ટ્સ લેવાની હોય છે. સૌથી પહેલી અપોઇન્ટમેન્ટ લેવાની થાય છે એ છે તમારી બાયોમેટ્રિક્સની, એટલે કે તમારા હાથના આંગળાઓની પ્રિન્ટ અને તમારો ફોટો. આના પછીની જે અપોઇન્ટમેન્ટ લેવાની થાય છે એ છે વિઝા ઇન્ટરવ્યૂ માટેની. જો તમે ગુજરાતથી વિઝા માટે એપ્લાય કરતા હો તો તમારે બંને એપોઇન્ટમેન્ટ્સ માટે મુંબઈ જવાની જરૂર પડતી હોય છે. અને હા, આ બંને અપોઇન્ટમેન્ટ્સ વચ્ચે સામાન્ય રીતે 2 થી 3 દિવસનું અંતર હોય છે. એટલે કે બાયોમેટ્રિક્સ પૂરું થયા પછી જ ઇન્ટરવ્યૂ માટેની અપોઇન્ટમેન્ટ લેવાની હોતી હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આ બંને અપોઇન્ટમેન્ટ્સ વચ્ચે ઘણા દિવસોનું અંતર હોય. એટલે કે તમારે કદાચ 2 વાર અલગ અલગ સમયે પણ મુંબઈ જવું પડી શકે. મિત્રો, વિઝા મળશે કે નહીં તેનો આખો આધાર આ એક ઇન્ટરવ્યૂ ઉપર જ હોય છે. જો તમારે આ વિઝા ઇન્ટરવ્યૂમાં શું પૂછાય, કેવી રીતે જવાબ આપવા, ઇંગ્લિશ પરફેક્ટ હોવી જરૂરી છે કે નથી અને ઇન્ટરવ્યૂ માટે કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા જેવી બધી બાબતોનું ડિટેલ્સમાં નોલેજ જોતું હોય તો હું આના ઉપર એક અલગ જ YouTube વિડીયો બનાવવાનો છું. એટલે કે બેલ આઇકન દબાવીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે તમને દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. સ્ટેપ નંબર 10. વિઝા ઇન્ટરવ્યૂ પૂરું થયા પછી શું? એકવાર ઇન્ટરવ્યૂ પૂરું થાય એટલે તમને ત્યાંના ઓફિસર જણાવશે કે તમને વિઝા મળ્યા કે નહીં. જો તમને વિઝા મળશે
તો તમારો પાસપોર્ટ એ લોકો થોડા દિવસ માટે રાખી લેશે અને તેના ઉપર વિઝા સ્ટીકર લગાવીને તમને થોડા દિવસમાં પાછો મોકલી આપશે. અહીં એક ખાસ વાત યાદ રાખજો, જ્યારે તમારો પાસપોર્ટ તમને પરત મળે એટલે તરત જ વિઝા સ્ટીકર ઉપરની બધી ડિટેલ્સ ચેક કરી લેવી, જેમ કે તમારું નામ, ડેટ ઓફ બર્થ, પાસપોર્ટ નંબર, નંબર ઓફ એન્ટ્રીઝ, એક્સપાયરેશન ડેટ વગેરે. અને જો કોઈ પણ મિસ્ટેક દેખાય તો તરત જ તેઓને જાણ કરીને કરેક્ટ કરાવી લેવી. અને જો મિસ્ટેક હશે અને તમે કદાચ અમેરિકાના એરપોર્ટ ઉપર પહોંચ્યા તો ત્યાંના ઓફિસર કદાચ તમને ત્યાંથી જ પાછા ઇન્ડિયા રવાના કરી દેશે. અને જો વિઝા ઇન્ટરવ્યૂ પછી વિઝા એપ્રુવ ન થાય તો તમારો પાસપોર્ટ તમને તરત જ પાછો આપી દેશે અને તમારે વિઝા માટે ફરીથી એપ્લાય કરવું પડશે. સ્ટેપ નંબર 11, પ્લેનની ટિકિટ ક્યારે લેવી? પ્લેનની ટિકિટ જો તમે વિઝા એપ્રુવ થાય તેની પહેલાં લેવા માગતા હો તો રિફંડેબલ જ લેવી. સામાન્ય રીતે વિઝા મળી ગયા પછી જ ટિકિટ લેવી હિતાવહ છે. ઘણા લોકોને એ પણ પ્રશ્ન હોય છે કે રિટર્ન ટિકિટ લેવી કે નહીં. રિટર્ન ટિકિટ લેવી ફરજિયાત નથી, પણ લઈ રાખવી હિતાવહ છે. કેમ કે તમે જ્યારે અમેરિકામાં એરપોર્ટ ઉપર પહોંચશો ત્યારે ત્યાં એક CBP ઓફિસર હશે, એટલે કે કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન ઓફિસર. આ ઓફિસર તમારું એક ઇન્ટરવ્યૂ લેશે અને જો તેઓ તમારી રિટર્ન ટિકિટ સાથે ના જોવે તો તેમને રેડ ફ્લેગ લાગે, એટલે કે તેમને એવું જ લાગે કે તમે અમેરિકામાં જ રહેવા માટે કાયમ માટે આવ્યા છો. અને કદાચ જો તેઓને વધારે શક લાગે તો તમને પાછા ઇન્ડિયા પણ મોકલી શકે. એરપોર્ટ ઉપર આવું ન થાય એટલા માટે રિટર્ન ટિકિટ લઈ રાખવી હિતાવહ છે. સ્ટેપ નંબર 12, હોટેલ બુકિંગ પહેલેથી કરી રાખવું જરૂરી છે? હા, આ જરૂરી છે. જો તમે હોટેલમાં રોકાવાના હો તો હોટેલનું નામ, સરનામું, હોટેલનું રિઝર્વેશન જેવી ડિટેલ્સ સાથે રાખવી. અને જો તમે તમારા સગા સંબંધીઓને ત્યાં ઉતરવાના છો તો તેઓના નામ, સરનામા જેવી માહિતી સાથે રાખવી. કેમ કે જ્યારે CBP ઓફિસર કદાચ તમને પૂછે કે વેર આર યુ સ્ટેઇંગ, એટલે કે અમેરિકામાં તમે ક્યાં રહેવાના છો, તો આ પ્રશ્નનો જવાબ તમે ચોકસાઈ અને વિશ્વાસથી આપી શકો. સ્ટેપ નંબર 13, શું ટ્રાવેલ મેડિકલ ઇન્સ્યોરન્સ જરૂરી છે? ના, આ ફરજિયાત નથી. પણ અહીં એક વસ્તુ ખાસ નોંધવા જેવી એ છે કે અમેરિકામાં મેડિકલ ટ્રીટમેન્ટ બહુ મોંઘી છે. આપણે એવું ના ઈચ્છીએ, પણ કોઈ ઇન્ડિયાથી અમેરિકા ફરવા આવે અને કશો અકસ્માત થયો અથવા તો માંદા પડ્યા તો મેડિકલ ટ્રીટમેન્ટ ઘણીવાર ખૂબ જ ખર્ચાળ સાબિત થતી હોય છે. એટલે કે ટ્રાવેલ મેડિકલ ઇન્સ્યોરન્સ લઈ રાખવો ખૂબ જરૂરી છે. સ્ટેપ નંબર 14, અમેરિકામાં ભારતથી કેટલા રૂપિયા લાવી શકાય? આની કોઈ બાંધેલી મર્યાદા નથી, પરંતુ જો તમે 10,000 અમેરિકન ડોલર કરતાં વધુ લઈને આવતા હો તો તમારે એક ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે. આ ડિક્લેરેશન ફોર્મ તમે અમેરિકા આવો તેની પહેલાં પણ ઓનલાઈન ભરી શકાય છે, પણ જો ન ભર્યું હોય તો અમેરિકા પહોંચો એટલે તમારે આ ફોર્મ ભરવું પડશે. અને જો 10,000 અમેરિકન ડોલર કરતાં ઓછા હોય તો કોઈ પણ જાતનું ડિક્લેરેશન ફોર્મ ભરવાની જરૂર નથી. અહીં એક ખાસ વાત યાદ રાખજો કે આ જે આપણે 10,000 અમેરિકન ડોલરની વાત કરીએ છીએ તે એક આખા પરિવાર માટેની છે, એટલે કે વ્યક્તિ દીઠ નહીં. સ્ટેપ નંબર 15, ઇન્ડિયાથી ફૂડ અને મસાલા સાથે લાવી શકાય? અહીં ખૂબ જ સાવચેત રહેવું, કેમ કે તમે જે ચીજ વસ્તુઓ સાથે લાવો છો તે કદાચ અહીં પ્રતિબંધિત વસ્તુ પણ હોઈ શકે. જો તમારે ડિટેલ્સમાં જાણવું હોય કે અમેરિકામાં કઈ ચીજ વસ્તુઓ સાથે લાવી શકાય અને કઈ નહીં, તો તમારી સ્ક્રીન ઉપર બતાવેલી વેબસાઇટ ઉપર જઈને ખાસ ચેક કરી લેવું.
એવું માનીને ન ચાલવું કે આ તો લાવા જ દેશે. સ્ટેપ નંબર 16, દવા સાથે લઈને આવી શકાય? જો રેગ્યુલર મેડિસિન હોય તો તેનું ઓરિજિનલ પેકિંગ હોવું જરૂરી છે અને સાથે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, અને જો મેડિકલ કન્ડિશન હોય તો મેડિકલ સર્ટિફિકેટ પણ સાથે રાખવું. બધી દવાઓ માટે એક સરખો નિયમ નથી. અમુક દવાઓ ઉપર પ્રતિબંધ પણ હોઈ શકે, એટલે આવતા પહેલાં આ બધું વ્યવસ્થિત ચેક કરી લેવું જરૂરી છે. સ્ટેપ નંબર 17, અમેરિકાના એરપોર્ટ ઉપર CBP ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા પછી શું? એકવાર તમારું CBP ઇન્ટરવ્યૂ પૂરું થશે એટલે એક ઓનલાઈન ફોર્મ જનરેટ થશે. તેનું નામ છે I-94, જે તમે ઓનલાઈન જોઈ શકશો. આ ફોર્મ તમે જ્યારે તમારા સગા સંબંધી કે પછી હોટલ ઉપર ઉતરો ત્યારે તેમાં એક તારીખ હશે, તેને ઓથોરાઇઝ સ્ટે ડેટ તરીકે ઓળખાય છે. તે ખાસ ચેક કરી લેવી. આ તારીખ એટલે અમેરિકામાં રહેવાનો તમારો છેલ્લો દિવસ. તમારે આ તારીખ સુધીમાં અમેરિકા છોડીને ઇન્ડિયા જતું રહેવું પડે. સ્ટેપ નંબર 18, વિઝિટર વિઝા ઉપર શું નથી કરી શકાતું? વિઝિટર વિઝા દરમિયાન 3 વસ્તુઓ કરવાની ખાસ મનાઈ છે, જેમ કે તમે ક્યાંય પણ નોકરી ના કરી શકો, તમે કોઈ શાળા કે કોલેજમાં ભણી ના શકો, અને છેલ્લે તમે ત્યાં તમારા બાળકને જન્મ ના આપી શકો. સ્ટેપ નંબર 19, અમેરિકામાં રહેવાના દિવસો વધારી શકાય? કેટલીક પરિસ્થિતિઓમાં તમે I-539 ફોર્મ ભરીને થોડા દિવસો વધારે રહેવાની અરજી કરી શકો છો, પણ અરજીને માન્યમાં રાખવામાં આવે તેની કોઈ પણ જાતની ગેરંટી હોતી નથી. તો મિત્રો, આ હતી ઇન્ડિયાથી અમેરિકા આવવાની સંપૂર્ણ માહિતી. જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરજો. તમારા ગ્રુપમાં પણ બીજા સાથે શેર કરજો, જેથી આપણા બીજા ઘણા બધા ગુજરાતી ભાઈઓ અને બહેનોને પણ આ માહિતીનો લાભ મળે. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા ગુજરાતી અમેરિકન વિષયો ઉપરના વિડીયો એકદમ સરળ ગુજરાતી ભાષામાં જોવા મળતા રહે. અને હા, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમારે બીજા કયા વિષયો ઉપર વિડીયો જોવા છે. તો ફરીથી મળીશું થોડા જ દિવસોમાં. ત્યાં સુધી બધાને રામ રામ.